હું મારી ઈચ્છા પ્રમાણે 400 મીટર 500 મીટર આમ ઉડ્યા કરું છું. આમ છે ને તમને પતંગની સાયકોલોજીમાં સમજાવું તમને. પતંગ તમે જોઈ છે? પતંગ તમે ઉડે, હવે પતંગ આમ ઉડે 200-300 મીટર ઉપર ઉડી ગઈ છે, સરસ મજાની ચગી રહી છે. પણ પતંગને મનમાં એમ થયું કેમ ભાઈ હું ઉડી રહ્યું છું તો મારી દોરી ફિરકી સાથે કેમ? એ આમ કરે તમારે નીચે આવવાનું, એ આમ કરે તમારે આમ જવાનું, એ આમ કરે તમારે આમ જવાનું. ના ભાઈ, આ બધું નહીં જોઈએ યાર. આ ફિરકી મને ઢીલ મૂકે તો ઉપર જવાનું, ઉતારે તો નીચે આવવાનું. આ મન નહીં ફાવે. આ પતંગ એટલે કોણ? તમે લોકો. ખ્યાલ આવ્યો? ફિરકી એટલે મા બાપ. બરાબર? એ કે આ ઘરમાં નહીં ચાલે હો ભાઈ. અને પતંગને થયું, એટલી ઇરિટેટ થઈ ગઈ, એને ફાટ કરીને ફિરકી સાથે કનેક્શન તોડ્યું. અને પછી તમે જો આમ સરસ મજાની હવામાં ઉડતી જાય છે. જોઈ તમે કટતી પતંગ? જોઈ તમે? આમ 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 હાસ મા બાપથી પીછો છૂટ્યો. હવે જો કેવો છૂટ્યો. ઘણા જોયે ને મા બાપથી છૂટા પડે, જોયું? મા બાપ સાથે હતો ત્યારે કાંઈ નહોતો કરતો. હવે જો બંગલો થઈ ગઈ, ગાડી થઈ ગઈ, એને આવું થઈ ગયું, તેવું થઈ ગયું. આપણે એમ બધા કે મા બાપ ભેગો ત્યારે કાંઈ નહોતું. હવે જો પોતાનો 2 ફ્લેટ મુંબઈમાં બનાવી લીધા, આવી પ્રગતિ દેખાય. એટલે ઓલા પતંગને પણ લાગ્યું કે મારી આવી પ્રગતિ. હવે જો હું મારી ઈચ્છા પ્રમાણે 400 મીટર 500 મીટર આમ ઉડ્યા કરું છું. પહેલી મિનિટ, બીજી મિનિટ, ત્રીજી મિનિટ પછી તમે પતંગની હાલત જો, તમને એમ થશે કોઈક બિલ્ડિંગના ઉપરના પાણીના ટાંકીમાં યા કોઈ ઇલેક્ટ્રિક વાયરમાં યા કોઈ ઝાડમાં ફાટીને ચિત્રા થઈ જાય. 3 મિનિટ પછી એની એ દશા હોય છે. આ જ દશા હોય. આ પતંગની સાયકોલોજી હતી ત્યાં સુધી સેફ હતી. તમે તમારા મા બાપને આમ ઠુકરાવીને હાલ્યા જાઓ